વીજળી સુધારા બિલ અને રાષ્ટ્રીય વીજ નીતિના વિરોધમાં ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારીઓએ કચેરી બહાર ખાનગીકરણ બંધ કરવાના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। કેન્દ્ર સરકાર આગામી બજેટ સત્ર દરમિયાન વીજળી બિલ 2025 અને પ્રસ્તાવિત નેશનલ ઇલેક્ટ્રિસિટી પોલિસી 2026 સંસદમાં રજૂ કરવાની સંભાવનાને લઈને ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને દેશભરમાં હડતાલનું એલાન કર્યું હતું, જેના સમર્થનમાં ભરૂચ જિલ્લાના વીજ વિભાગના કર્મીઓ પણ તેમાં જોડાયા હતા। ભરૂચના મક્તમપુર કચેરી ખાતે રિશેષ દરમિયાન એકત્ર થઈ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ AGVKS જીબીયાના ઉચ્ચ હોદ્દેદારો ચિરાગ શાહ, સેક્રેટરી જનરલ ટેક AGVKS અલ્કેશ પ્રજાપતિ, ડેપ્યુટી પ્રેસિડેન્ટ AGVKS હિરેન મિસ્ત્રી, એડિશનલ જનરલ સેક્રેટરી લીગલ જીબીયા તથા ચિંતન ગાંધી, સર્કલ સેક્રેટરી જીબીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ ભેગા થઈ સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ હાથમાં બેનરો સાથે ખાનગીકરણ બંધ કરવાના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વીજ કર્મીઓએ આ બિલ કર્મચારીઓને ગ્રાહકોના હિતની વિરુદ્ધમાં હોવાનું જણાવી તે સામે વિરોધ નોંધાવ્યો હતો। ऑल इंडिया पावर एंजीनियर फेडरेशन द्वारा जे इलेक्ट्रिसिटी एमेन्डमेंट बिल जे सरकार आवनार सत्रमां पसार करवा माटे जई रही है एनो जे आखा देशभर में विरोध थई रह्यो छे, जेने गुजरातना ऊर्जा विकास निगम लिमिटेडना 2 यूनियन जीबीया અને AG વિકાસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવેલ છે। અમારે આજે આજરોજ અમે ભેગા થઈ જે આ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ છે જેનાથી પ્રાઇવેટાઇઝેશનના દ્વાર ખુલ્લા કરવાના એકદમ શક્યતા છે અને કર્મચારી હિત જોખમાય એવું છે, ગ્રાહકોના હિત પણ જોખમાય એવું છે, એટલે અમે એની ફક્ત નીતિનો વિરોધ કરી રહ્યો છે। અમારે સરકાર સાથે કે કોઈ વિવાદ નથી અને આજ રોજ લાઇટની પણ જે કંઈ અમારી સર્વિસ છે એ પણ રાબેતા મુજબ ચાલુ જ છે અને આજ રોજ અમે રિસેસના 2 થી 2:30ના સમયમાં જ ભેગા થઈ આજે આ જે વિરોધ અમે નોંધાવેલ છે।